જય માતા જય મામાદેવ મિત્રો, મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને વાગ્યા છે 9। હવે આપણે કેટલા દિવસ તક વ્લોગ કેવું કાંઈ મૂકતા નહોતા, આજ પાછો ઉતારવાનો ચાલુ કર્યો છે। તો આપણે વાળીથી પાણી પણ લાઇટ ઝટકો મારી ગઈ છે એટલે ઘરે બી ગયા હતા। આ છે આપણા ઘઉં, ડુંગળી છે, આ ખડ થઈ ગયું છે એવું છે મિત્રો। ને લાઇટ આવી ગઈ હોય તો જોઈ લઈએ, તો ચાલુ કરી દઈએ। ઝટકો મારી દીધી એટલે ઘરે ગયા હતા આંટો મારવા। તો મિત્રો વ્લોગમાં રહેજો, મળીએ આગળ। મિત્રો વાગી ગયા છે 12 વાગ્યા જેવું છું છે ને, લાઇટ આવી ગઈ, આપણે મોટર ચાલુ કરી દીધી છે। પાવાનું બાકી છે હજી, તો એટલું પાયું હતું। જય માતા જય મામાદેવ મિત્રો, મસ્ત મજાનું સવાર થઈ ગયું છે। આપણે આવ્યા છીએ ઘોડી પાસે। તો મિત્રો ઘોડી કેટલા દિવસથી વ્લોગમાં આવતી નહોતી, આજ લીધી છે અને કાલનો વ્લોગ આજનો ભેગો કરવાનો છે મિત્રો। ઘોડીને આપણે માવડોને એક બદલાવવાનું છે, તૂટી ગયેલું છે, બાંધીને રાખેલું છે। તો બ્લોગમાં રહ્યો મિત્રો, બદલાવી નાખીએ। તો મિત્રો આપણે આવ્યા છીએ કટકીમાં, આમાં એ ડુંગળી જ છે, પાયેલું છે એટલે ગારો છે। આપણે આવ્યા છીએ આ ડૂટ મારો એક મોટરને આ ચાલુ કરવી છે એટલે। અને મિત્રો આ છે સંજયભાઈની ડુંગળી, આ વાવેતરે આપણું જ કરેલું છે, એને કમ્પ્લીટ થઈ ગયેલી છે। અને આમાં શીણાનું વાવેતર કર્યું હતું હમણાં, તો હજી ઉગતા આવે છે, ક્યાંક ક્યાંક દેખાય છે, ઉગ્યા છે। એવું છે મિત્રો। આ દૂધ મારી ઓછો છે, ફગાઈ નાખે છે। ચાલો મિત્રો મળીએ આગળ। મિત્રો આપણે માણેકને ધમારી નાખી છે ને આગળ પગે વગાડેલું છે એનું ડ્રેસિંગ કરવાનું છે। તમારે ત્યાં થાય એટલે પાટો છોડી નાખ્યો હતો। આજ વાવડી જવાનો વિચાર છે, તો સંજયભાઈને એવી રહે છે તો કંઈક કરશું, તો બ્લોગમાં રહેજો મિત્રો। તો મિત્રો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને આપણે જવાનું છે વાવડી, ઓડિયો લઈને બે પગે લગાડવા। તો સંજયભાઈને ફોન કર્યો છે, તો આપણે સામાન કરી નાખીએ। મિત્રો આપણી ઘોડી ચાર થઈ ગઈ છે, હવે આપણે જવાનું છે વાવડી, આ વધારાનો સામાન બધો હકેલી લઈ ઘોડીને જે પગે થોડું ડ્રેસિંગ કરવાનું છે, ડ્રેસિંગ કરી નાખી અને પછી સંજયભાઈ આવી જાય એટલે જવા દઈએ। રૂમમાં રહેજો મિત્રો। તો મિત્રો આપણી ઘોડી ચાર થઈ ગઈ છે, હવે સંજયભાઈનું વાટે છે, સંજયભાઈ આવી જાય એટલે નીકળી। એક પગે છે ડ્રેસિંગ કરવાનું બાકી હતી, બાકી મિત્રો 3 મહિના પછી આ સામાન ચડાવ્યો છે, જોઈ કેવો ગ્રુપ બતાવીશ ઘોડી। મિત્રો 2 ઘોડીને કાઢ્યા, સંજયભાઈ આવી ગયા છે, એની વાળી માહી આપણી વાળી સામાન કરીને ધીમે ધીમે જાય છે, હાંકવાની છે ધીમે જ તે, કેમ કે આપણી ઘોડી ખબર રહી છે ને પગમાં વગાડેલી છે અને વાગી ગયા છે 4। તો જોઈએ હવે કેટલાક વાગે પાછા આવી, વ્લોગમાં રહેજો મિત્રો। મિત્રો આપણે પહોંચી ગયા વાવડી, મૂકી દે
હું થોડા ફોટા પાડું. અને આમાં બેઠો હું રાઇટિંગ મતલબ ન કરતો એ આમાં પછી વધી હાલો મિત્રો, તો આપણે નીકળી હવે. થોડી બહાર કાઢી લીધી છે. આપણી ગોળી તો આટા મારે. મિત્રો વાવડીથી નીકળી ગયા છીએ આપણે ગોળે વિશાલભાઈ આંકે છે અને સંજયભાઈ કે કઈ મોર થાય એમ જોવું છે કે મિત્રો બે કોડીઓ આવી આવે છે. અમારા સંજયભાઈ ગઢી ગોળી વાળા ગઢી હો અને બસ પણ માથે ચડી જાય. મિત્રો આપણે ઘરમાં આવી ગયા છીએ. સંજયભાઈ થાકી ગયા છે. આપણે તો ગાડી ઉપર હતા, વિશાલભાઈ ઘોડી આંકતા હતા. અહીંયા સુધી આંકીને હવે અહીંથી એ આમ જઈ ગયા. આપણે હવે આમ જઈએ છીએ ઘર બાજુ. ચાલો મિત્રો મળીએ આગળ. હવે મિત્રો આપણે ઘેર પહોંચી ગયા છીએ અને આપણે લિખિતનભાઈ એને ઘોડે આંકવી હતી એટલે એને ચડાવ્યા છે. હમણાં સેવા કરે છે સારી કાયમ ડ્રેસિંગ કરવામાં. હાલો બેટા લિખિતનભાઈ ઘોડી તો આંકે, ઘોડી આપણે કહીએ એમ હાલે તો. આવું છે મિત્રો. હાલો મિત્રો મળીએ આગળ. હવે ઘોડી બાંધી દઈ, સામાન બામાન છોડી નાખી, પાવરો ખવડાવી લઈ. ઘોડી બાંધી દીધી મિત્રો. હવે ડ્રેસિંગ કરવાનું છે પણ હમણાં વાર છે અને સામાન છોડવાની થોડીક વાર છે. ત્યાં સુધી નીણ ખાઈ લે ને હા ઉતરી જાય પછી સામાન છોડ નાખી, પછી ડ્રેસિંગ કરી નાખીને દવા ખવડાવી લઈએ એટલે રેડી આપણે. ચાલો મિત્રો આપણે થોડી નવો સામાન છોડી નાખી. કલાક જેવું થઈ ગયું છે. મિત્રો વ્લોગ હતો કંઈક આપણો આવો. ઘોડી જો નીંદ મીંડ કરી દીધી, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, ડ્રેસિંગ કરી નાખ્યું છે. તો મિત્રો કાલ મળશું હવે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, જય મા માતાજી.